નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પોતાનું મનપસંદ યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના સામાન્ય પ્રવાહનું અંગ્રેજી વિષય તારીખ 18/1/2024ના રોજ લેવાયેલ એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. તો જોઈએ સેક્શન A. The learner compress and analyze text critically, write whether two sentences are true or false. તો જોઈએ પહેલું, કાર્બન 40 is unstable and weakly radioactive. તો આવશે આન્સર ટ્રુ. ત્યારબાદ બીજું છે, અર્થોમેગ્નેટિક ડેટિંગ ઇઝ બેઝ ઓન કાર્બન 30. તો એમાં આવશે ફોલ્સ. ત્યારબાદ ત્રીજું છે, મેન નીડ્સ ટુ સ્નીફ વેન હી એટ્સ. તો એમાં આવશે ફોલ. ત્યારબાદ ચોથું છે, ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફેર મોર કોમ્પ્લેક્સ ધેન ધ સેન્સ ઓફ ટેસ્ટ. તો એમાં આવશે ટ્રુ. પાંચમું, ધેર ઇઝ નો નીડ ઓફ વોશિંગ હેન્ડ વિથ સોપ એન્ડ વોટર બિફોર ગિવિંગ ફર્સ્ટ એડ. તેમાં આવશે ફોલ. છઠ્ઠું, મોસ્ટ ઓફ ધ સ્નેક્સ ઇન ગુજરાત આર નોન પોઈઝનસ. તો એમાં આવશે ટ્રુ. ત્યારબાદ સાતમું, કરિયર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર ઇન્ડિનિટી. તેમાં આવશે ટ્રુ. ત્યારબાદ આઠમું છે, વેલ્યુ કેન બી ઇવન મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર કરિયર સ્ટ્રેટિફિકેશન ધેન ઇન્ટરેસ્ટ. તો એમાં આવશે ટ્રુ. ત્યારબાદ છે બીજું, ધ લર્નર નોઝ સિનોમ એન્ડ ઇટનોમ વર્ડ એન્ડ યુઝ ધેમ ઇન કોન્ટેક્સ્ટ, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. તો જોઈએ પહેલું, સ્ટાન્ડ. તો એમાં આવશે થ્રેડ. ત્યારબાદ બીજું છે, લેજેન્ડરી. તેમાં આવશે ફેમસ. ત્યારબાદ ત્રીજું છે, એનિસ્ટિન. તેમાં આવશે વેરી ઓલ્ડ. ત્યારબાદ છે ચોથું, સેવિયર. તેમાં આવશે સ્મેલ. ત્યારબાદ પાંચમું છે, ફ્રોસેબલ. તેમાં આવશે ફ્રોકાસ્ટ. ત્યારબાદ છઠ્ઠું છે, સ્વાબ. તેમાં આવશે સ્મોલ પીસ ઓફ કોટન. ત્યારબાદ છે સાતમું, શોકિંગ. તેમાં આવશે ડીપ. આઠમું છે, ઇમ્પેક્ટ. તો એમાં આવશે ઇફેક્ટ. ત્યારબાદ નવમું છે, કોન્સ્યુન્સ. તેમાં આવશે રિઝલ્ટ. ત્યારબાદ 10મું છે, રિફ્લેક્શન. તેમાં આવશે કોન્સિડરેશન. ત્યારબાદ ધ લર્નર યુઝ લેંગ્વેજ ફંક્શન ઇન કોન્ટેક્સ્ટ, સિલેક્ટ ધ મોસ્ટ ઓપરેટિવ રિસ્પોન્સ. તો એમાં જોઈએ પહેલું, અરુણ, હેવ યુ સીન ધ કાશ્મીર ફાઇલ? અંકિતા, બ્લેન્ક, condition in past. તો એમાં આવશે બી, ઇફ અ હેડ ગોટ ધ ટિકિટ્સ આઈ વુડ હેવ સીન ધ કાશ્મીર ફાઇલ. ત્યારબાદ બીજું છે, શ્રવણ, હાઉ વોઝ યોર ગ્રાન્ડફાધર? મનોજ, બ્લેન્ક, હેબિટ ઓફ પાસ્ટ. એમાં આવશે બી, માય ગ્રાન્ડફાધર યુઝ ટુ ટેલ મી સ્ટોરીઝ. ત્યારબાદ ત્રીજું છે, સમીર, ડુ યુ લાઇક ધીસ શર્ટ? સાહિલ, બ્લેન્ક, કમ્પેરિંગ. તેમાં આવશે ઇટ ઇઝ એઝ કોસ્ટલી એન્ડ ધેટ શર્ટ. ત્યારબાદ ચોથું, પેશન્ટ, ડોક્ટર, હાઉ કેન આઈ કંટ્રોલ માય વેઇટ? ડોક્ટર, સજેશન. તેમાં આવશે યુ હેડ બેટર ડુ ધ એક્સરસાઇઝ. ત્યારબાદ પાંચમું, સ્મિતા, ડુ યુ એન્જોય કાઇટ ફેસ્ટિવલ? સ્નેહા, બ્લેન્ક. તેમાં આવશે ઓપ્શન સી, આઈ એન્જોય નેધર કાઇટ ફેસ્ટિવલ નોર નવરાત્રિ ફેસ્ટિવલ. ત્યારબાદ છઠ્ઠું, ટીચર, વાય ડુ યુ ગેટ પુઅર રિઝલ્ટ ઇન સાયન્સ? સ્ટુડન્ટ, શોવિંગ કોન્ટ્રાસ્ટ. તો એમાં આવશે ઇન સ્પીટ ઓફ વર્કિંગ હાર્ડ આઈ કેન નોટ ગેટ ગુડ માર્ક્સ. ત્યારબાદ સાતમું છે, પાપા, ડિયર સન, હાઉ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર? સન, શોવિંગ સપોઝિશન. તેમાં આવશે એ, માય ઇંગ્લિશ ટીચર સ્પીક ઇંગ્લિશ એઝ ઇઝ શી વેર એન અમેરિકન. ત્યારબાદ આઠમું, સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, સર, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઇન યોર કમ્પ્યુટર? કસ્ટમર, શોવિંગ રિઝલ્ટ, ઇટ્સ વર્ક ટુ સ્લોલી ટુ કમ્પ્લીટ માય પ્રોજેક્ટ ઇન ટાઈમ. ત્યારબાદ નવમું, મધર, ડિયર ધ્રુવા, વાય હેવ કમ લેટ ટુડે? ડોટર, શોવિંગ રીઝન, સિન્સ માય બસ વોઝ લેટ આઈ હેવ બીન લેટ. દસમું, ટીચર, વાય ઇઝ શી અનહેપી? સ્ટુડન્ટ, શોવિંગ કોન્ટ્રાસ્ટ. તો despite of her being rich, she is unhappy. ત્યારબાદ ધ લર્નર ફ્રેમ્સ ક્વેશ્ચન્સ, સિલેક્ટ ધ મોસ્ટ ઓપરેટ question to get the underline word, paragraphs and answer. પહેલું, people can use public liberally for information and knowledge. તો એમાં આવશે ડી,
For what can people use public library? ત્યારબાદ બીજું છે વેકેશન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ વેરી ક્લેવરલી. તો હાઉ ડઝ વેલેન્ટાઇન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ? ત્યારબાદ ત્રીજું છે બિલ ગેટ્સ વોઝ અ જીનિયસ ફોર રાઇટર્સ, ટેકનોક્રાટ્સ એન્ડ એનિમેટર્સ. તો એમાં આવશે બી. વોટ કાઇન્ડ ઓફ પર્સનાલિટી હેડ બિલ ગેટ્સ? ચોથું એમ.આર. શર્મા appreciation in due to his mystery in applying creative ideas in CLT. તેમાં આવશે why do teachers appreciate M.R. Sharma? પાંચમું nowadays every knows how one can download a mobile app. A. What does every know? ત્યારબાદ છઠ્ઠું in spring all the trees were colorful customs. તેમાં આવશે when do all the tree wear colorful customs. સાતમું patriotism like honesty and devotion in an inner virtue. તેમાં આવશે which are inner virtues. ત્યારબાદ છે સેક્શન બી રીડ્સ લોંગર ટેક્સ્ટ વિથ implied meaning and describe inferring from context phonologically clues its with clarity. Read the extract and answer the question given below each. ત્યારબાદ પહેલું what is the use of radiocarbon dating? આન્સર તમે જોઈ શકો છો. બીજું which form of carbon is unstable and weakly radioactive? પહેલું which scenes are long distance scenes? બીજું what is the advantage of the sense of smell? પહેલું under what circumstances does sense of smell becomes dull? ત્યારબાદ બીજું what happen when we suffer from common cold? ત્યારબાદ પહેલું what care should be taken while using first aid? બીજું what is first aid? ત્યારબાદ પહેલું what machinum about smell in yet unknown? બીજું what word in the passage mean? પહેલું છે ત્યારબાદ પહેલું what can be more important factor for career stratification than interests? બીજું what will you need if you value money and financial success? ત્યારબાદ પહેલું what are the soft skills? બીજું list of the soft and hard skill. Section C read the extract and answer the question given below each. પહેલું when according to MRS Shaw Mary would not say the right thing. બીજું what was the special interest of M.R. Shaw in meeting M.R.S. Harding? ત્રીજું what kind of thing should Mary say according to M.R.S. Shaw? ચોથું what manner should May observe while talking with others according to M.R. Shaw? પહેલું how did Amrit manage to get new clothes?
બીજું, વોટ ડીડ વન ઓફ ધ રોડીઝ પ્રોપર ટુ અમૃત? ત્રીજું, વાય વોઝ અમૃત નોટ રેડી ટુ ફેસ્ટ વિથ કાલિયા? ત્યારબાદ ચોથું, ડિસ્ક્રાઇબ ધ ફાઇટ બિટવીન ઇસાબ એન્ડ કાલિયા. ત્યારબાદ પહેલું, વોટ કમેન્ટ ડીડ વહાલી ભાભી પાસ ફોર હસેનભાઈ? બીજું, વોટ મેડ હસેનભાઈ હેવ ટીયર્સ ઇન હિઝ આઈસ? ત્રીજું, હાઉ ડીડ ધ વુમન અપ્રેક્ટિવ અમૃત એન્ડ ઇસાબ્સ અફેક્શન ફોર ઇચ અધર? ચોથું, પિક આઉટ ધ પેરેસ ફ્રોમ ધ પેસેજ વિચ મીન. પહેલું છે ઓક્યુપાઇડ વિથ અને બીજું છે ડીલ વિથ પ્રોબ્લેમ્સ. ત્યારબાદ ક્વેશ્ચન, વોટ ડઝ મેરી નો અબાઉટ એમઆર બેસ્ટ? ત્યારબાદ બીજું છે ફોર વિચ હેબિટ ઓફ એમઆર બેસ્ટ મેરી કમેન્ટ્સ ધેટ બેન્કર્સ કાન્ટ થિંક? ત્રીજું, વાય ડઝ મેરી સે સોરી ટુ એમઆર લી? ત્યારબાદ ચોથું, હાઉ ડઝ એમઆર શો ડિફેન્ડ એમઆર લીસ બ્રધર? ત્યારબાદ પહેલું, વોટ ડઝ મેરી સે અબાઉટ એમઆર પોમેરોય? બીજું, વોટ ઇઝ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ ફોર મેરી? ત્રીજું છે વાય હેઝ એમઆરએસ લીસ બ્રધર ગોટ સેટલ ઇન ધેટ ટાઉન? ચોથું છે મેરી ઇઝ વેરી કાઇન્ડ એટ હાર્ટ, હાઉ કેન યુ સે સો? સેક્શન ડી, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. પહેલું, બ્રેકેટ્સ શી કુડ સોલ્વ ધેટ સમ. તેમાં આવશે એઝ શી વોઝ ગુડ એટ મેથ્સ. ત્યારબાદ બીજું, બ્રેકેટ શી કુડ નોટ સોલ્વ ધ સમ, તો હેઝ શી વોઝ વીક ઇન મેથ્સ. ત્યારબાદ ત્રીજું, ધીસ લેપટોપ ઇઝ સો કોસ્ટલી બ્રેકેટ, તો એમાં આવશે ધેટ આઈ કાન્ટ બાય ઇટ. ત્યારબાદ ચોથું, કોમલ સિંગ સોંગ શ્રેયા ઘોષાલ શોવિંગ મેનર, તેમાં આવશે લાઇક શ્રેયા ઘોષાલ. પાંચમું છે વેરી ફ્યુ કન્ટ્રીઝ આર ખાલી જગ્યા, તેમાં આવશે એઝ ડિઝર્વ એઝ ઇન્ડિયા. ત્યારબાદ છઠ્ઠું છે નો સુનર ડીડ અવર ટીચર સ્ટાર્ટ ટીચિંગ ધેન ધ સ્ટુડન્ટ બિગન ટુ શૂટ. સાતમું છે ધે વેર ડાન્સિંગ લાઇક ગુડ ડાન્સર. ચોથું છે ઇફ યુ હેડ અપ્લાઇડ ફોર ધેટ જોબ યુ મેઇટ હેવ બીન સિલેક્ટેડ. ત્યારબાદ નવમું છે વી શુડ પ્લાનેટ મોર ટ્રીઝ. ત્યારબાદ 10મું છે વિરાટ કોહલી ઇઝ મોર સ્કિલ્ડ ધેન મોસ્ટ ક્રિકેટર્સ. ત્યારબાદ છે કમ્બાઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઓફ ટુ મેક અ મીનિંગફુલ સેન્ટેન્સ. પહેલું, વી વોન્ટ ટુ આગ્રા ટુ સી ધ તાજમહેલ. ઇટ વોઝ બિલ્ટ બાય શાહજહાન. હી વોઝ અ ગ્રેટ એમ્પેરર. ત્યારબાદ બીજું છે આઈ ટુક આઉટ ₹100 નોટ આઈ વોઝ ગીવ બાય ધ લેડી. શી હેડ જસ્ટ લેફ્ટ ધ હાઉસ. ત્રીજું છે પાલિતાના ઇઝ અ પ્લેસ ઓફ પિલગ્રીમેજ. ઇટ ઇઝ ઇન ભાવનગર. જૈન્સ ગો ધેર ફ્રેક્યુએન્ટલી. ત્યારબાદ ચોથું છે ઓસ્ટ્રેલિયા ઇઝ અ કોન્ટિનેન્ટ. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ ઇન ધ વર્લ્ડ. અવર જિયોગ્રાફી સેઝ ધેટ. પાંચમું છે સુનિલ વોન્ટ ટુ બીકમ અ રિચ મેન. હી ઇન્વેસ્ટ અ લોટ ઓફ મની ઇન ધ બિઝનેસ. ધ બિઝનેસ વેન્ટ બેંકરૂપ્ટ. ત્યારબાદ સેક્શન ઈ રાઇટ અ સ્પીચ ઇન અબાઉટ 100 વર્ડ્સ ઓન ધ ફોલોવિંગ ટોપિક. આ પહેલું છે પ્રિપેર અ સ્પીચ ઓન ધ એક્ઝિટિંગ ક્રિકેટ મેચ ઓફ ધ વર્લ્ડ કપ યુ સો. ત્યારબાદ બીજું છે નિર્મલ પ્રિફેર્સ લાઇન ઇન ધ વિલેજ ઓફ લાઇફ ઇન ધ સિટી. પ્રિપેર અ સ્પીચ ઓન બિહાફ
of him. ત્રીજું, in school assembly hall, you are going to deliver a speech on સ્વચ્છ ભારત અભિયાન. Draft a speech. ત્યારબાદ ચોથું, prepare a speech to be delivered by you in your school on the occasion of the Republic Day. ત્યારબાદ પાંચમું છે, prepare a speech on yoga for good health based on the World Yoga Day. ત્યારબાદ છઠ્ઠું છે, prepare a speech to be delivered by you in your school on the occasion of the World Environment Day. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો નવા સોલ્યુશન સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રો અને દોસ્તોને વિડીયો શેર કરો.